જય હિન્દ મિત્રો। પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી આવી ગઈ છે 2026 માટે। ખૂબ મોટી ભરતી આવી છે, તો તેના વિશે આપણે વાત કરીશું। જે નવો સિલેબસ છે તે આજના વિડીયોમાં આપણે જોઈશું। સિલેબસ મુજબ તૈયારી કરવાથી 100% તમને સફળતા મળશે। તૈયારી કરો છો તો તમારા માટે સિલેબસ ખૂબ જ અગત્યનો ટોપિક છે। સિલેબસ જોઈ અને સિલેબસ પ્રમાણે એક વિષય તમે કમ્પ્લીટ કરતા જશો તો જ તમે ક્વોલિફાય કરી શકશો। જોઈએ સિલેબસ। આ ઓફિશિયલ નોટિફિકેશન છે કે જે ભરતી આવી છે તેના માટેનું। જગ્યાઓની આપણે વાત કરીએ તો પીએસઆઈ માટે 858 જગ્યાઓ છે, જે અત્યાર સુધીની ખૂબ જ મોટી ભરતી કહી શકાય, કેમ કે 400 થી 500 જેવી જગ્યાઓ આવતી હોય। આજુ વખતે 858 જગ્યાઓ પીએસઆઈ માટે છે। કોન્સ્ટેબલ માટે 12733 જગ્યાઓ છે। પીએસઆઈ માટે લાયકાતની વાત કરીએ તો સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન માંગેલું છે। એ સિવાય જગ્યાઓની વિગત અહીં આપેલી છે, તમે સાઈડમાં જોઈ શકો છો। પગાર ધોરણની વાત કરીએ તો પીએસઆઈ માટે પ્રારંભિક ફિક્સ પગાર છે તે 49,600 આપવામાં આવે છે। કેટલો? 49,600 પ્લસ સરકાર જો કોઈ અન્ય ભથ્થાઓ નક્કી કરે તો તે પણ મળવાપાત્ર થાય છે। પીએસઆઈ કેડર એક્ઝામ સ્ટેજ આપણે જોઈએ તો 2 ચરણોમાં આની પરીક્ષા છે તે લેવામાં આવે છે। સ્ટેજ 1માં ફિઝિકલ ટેસ્ટ હોય છે, જે ખાલી ક્વોલિફાઈંગ નેચરની હોય છે, એટલે કે ખાલી ક્વોલિફાય કરવાનું હોય છે। સ્ટેજ 2 છે જેમાં મેઇન એક્ઝામ લેવામાં આવે છે। આમાં પ્રિલિમ્સ નથી હોતી, ખાલી તમારે શારીરિક ટેસ્ટ છે તે આપવાની હોય છે અને તે પાસ કર્યા પછી મેઇન પરીક્ષા છે તમારે આપવાની હોય છે। શારીરિક ધોરણ જોઈએ તો આ પ્રમાણે હોવું જોઈએ। પુરુષો માટે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 162 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ। એ સિવાય અન્ય બધા જ માટે એટલે કે એસસી, ઈડબ્લ્યુએસ, એસસીબીસી કોઈ પણ હોય, એસટી સિવાયના બધા માટે 165 સેન્ટીમીટર ઊંચાઈ માંગેલી છે। છાતીની વાત કરીએ તો 79 બંને માટે છે, બધા માટે સેમ છે। 79 હોવી જોઈએ અને ફૂલાવીને 84 સેન્ટીમીટર થવી જોઈએ। ઓછામાં ઓછું 5 સેન્ટીમીટર છાતી છે તે ફૂલવી જોઈએ। તો આ બધી ડિટેલ તમને ખૂબ જ ઉપયોગી થશે। જો આટલું તમારે હોય તો તમે ફોર્મ ભરી શકો છો। શારીરિક ધોરણ મહિલા માટે ફક્ત ઊંચાઈ માંગેલી છે। એસટી વર્ગના હોય, અનુસૂચિત જનજાતિના ઉમેદવારો હોય તેના માટે 150 સેન્ટીમીટર છે, જ્યારે એ સિવાય અન્ય બધા જ માટે 155 સેન્ટીમીટર ઊંચાઈ માંગેલી છે। શારીરિક ક્ષમતા કસોટી જોઈએ તો પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને માટે સેમ છે। શું છે તો પુરુષો માટે 5000 મીટરની દોડ હશે, જે 25 મિનિટમાં પૂરી કરવાની રહેશે। 5000 મીટર એટલે 5 કિલોમીટર થાય છે અને સમય 25 મિનિટનો આપવામાં આવે છે। ફક્ત ક્વોલિફાય કરવાનું છે, આનું કોઈ પણ માર્કિંગ નથી, એટલે કે ગુણ કોઈ પણ પ્રકારના આપવાના આવતા નથી। પહેલાં જે હતું 20 મિનિટમાં પૂરું કરે તેને વધારે ગુણ મળે અને પછી જેમ જેમ સમય વધતો જાય તેમ તેમ માર્ક્સ છે તે ઘટતા જાય, એ પ્રકારનું આમાં કશું નથી। આમાં ફક્ત તમારે 25 મિનિટની અંદર 5 કિલોમીટર પૂરું કરવાનું છે। જો તમે ઘરે રહીને તૈયારી કરો છો અથવા એકેડેમીમાં તૈયારી કરો છો તો તમારે 20 થી 22 મિનિટનો ટાર્ગેટ રાખવાનો। 20 થી 22 મિનિટમાં અહીં પૂરું થતું હશે તો જેને અહીં 20માં થાય છે તેને ત્યાં 22માં થશે, અને જેને 22માં થાય છે તેને 24 મિનિટની અંદર રનિંગ ત્યાં થઈ જશે મેદાન પર, કેમ કે મેદાન પર ઘસારો વધારે હોય છે, લોકો વધારે હોય છે અને દોડવામાં છે તે થોડું અલગ હોય છે, નહીં તમે એકલા હોય છે। તો આ ટાર્ગેટ રાખો, 20 થી 22 મિનિટમાં તમારે 5 કિલોમીટર કમ્પ્લીટ થતું હોવું જોઈએ અને તૈયારી છે તે અત્યારથી શરૂ કરી દેવી। મહિલાઓ માટે 1600 મીટર હોય છે, 1.6 કિલોમીટર અને 9.5 મિનિટનો સમય આપવામાં આવે છે। તો તમારે 8 મિનિટનો ટાર્ગેટ રાખવો। જો 8 મિનિટમાં કે 7 મિનિટમાં તમારે અહીં દોડાતું હશે તો ત્યાં તમારે 9.5 મિનિટમાં દોડાઈ જશે। એક સર્વિસમેન માટે 2400 મીટર છે, જેને
12.5 મિનિટનો સમય આપવામાં આવે છે. તો એક સર્વિસમેન તો આરામથી દોડી જાય છે. પીએસઆઈ સિલેબસમાં એ છે મુખ્ય પરીક્ષા, મેન એક્ઝામ. મુખ્ય પરીક્ષા 300 ગુણની હોય છે, જેમાં 2 પેપરનો સમાવેશ થશે. એક ઉદ્દેશ્યલક્ષી હશે અને બીજું વર્ણનાત્મક હશે. એટલે શારીરિક ટેસ્ટ આપવાની છે. એ આપ્યા પછી કોઈ પણ પ્રકારની પ્રિલિમ પરીક્ષા આપવાની નથી, ડાયરેક્ટ મેન પરીક્ષા આવશે. મેન પરીક્ષા 300 ગુણની છે. એનો સિલેબસ નીચે આપેલો છે, જોઈએ. તેમાં 2 પેપર હશે. પેપર નંબર 1 જેમાં સામાન્ય અભ્યાસ હશે, જેમાં MCQ પૂછવામાં આવે છે. આમાં લખાણ નથી. 200 ગુણનું આ પેપર રહેશે અને 3 કલાકનો સમય છે તે આપવામાં આવશે, ફક્ત MCQ. પેપર નંબર 2 છે, જેમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલ્યના પ્રશ્નો હશે અને તેમાં વર્ણનાત્મક એટલે કે લેખિત હોય છે. 100 ગુણ હોય છે અને 3 કલાકનો સમય આપવામાં આવે છે. આમ કુલ 300 ગુણનું જે પેપર છે તે રહેશે. પેપર 1, પેપર 2 બંને થઈને અને 6 કલાકનો સમય આપવામાં આવશે. તો આ ખાસ યાદ રાખવું. આગળ જોઈએ. પેપર 1 જનરલ સ્ટડીઝ એટલે કે MCQ છે. પેપર 1માં પણ 2 પાર્ટ છે, પાર્ટ 1A અને પાર્ટ B, 1 અને 2. પાર્ટ A વિશે જોઈએ તો 100 માર્ક્સનું હોય છે, 100 MCQ પૂછવામાં આવે છે. 40% મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ્સ છે, એટલે ઓછામાં ઓછા 40% આવવા જોઈએ, એ ફરજિયાત છે. અને નેગેટિવ માર્કિંગ અહીં 0.25 નેગેટિવ માર્કિંગ રહેશે. એટલે જો પ્રશ્નનો જવાબ ન આવડતો હોય તો તમારે ટીક કરી શકો, તો કોઈ પણ પ્રકારના માર્ક્સ કપાશે નહીં. ખોટો જવાબ પડશે તો 0.25 છે તે કાપવામાં આવશે. સિલેબસની વાત કરીએ તો ટોપિક આપેલો છે રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન, તેના 50 માર્ક્સ હશે. બીજું છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, તેના પણ 50 ગુણ રહેશે. તો ફક્ત 2 જ વસ્તુ છે અને 100 માર્ક્સ અહીં પૂરા થઈ જાય છે. આમાં 40 ઓછામાં ઓછા લઈ આવવા જરૂરી છે. પાર્ટ B વિશે વાત કરીએ. એમાં 100 માર્ક્સ હશે, 100 MCQ હશે, ઓછામાં ઓછા 40% લઈ આવવાના. નેગેટિવ માર્કિંગ બધા માટે રહેશે. સિલેબસની વાત કરીએ તો અહીં ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, બંધારણના છે તે 25 માર્ક્સ હશે. હિસ્ટ્રી, જિયોગ્રાફી અને કલ્ચરલ હેરિટેજના 25 માર્ક્સ. કરંટ અફેર એન્ડ જનરલ નોલેજના 25 ગુણ. એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ ઇકોનોમિક્સના 25 ગુણ રહેશે. તો 25, 25, 25 અને 25 ટોટલ 100 ગુણનું આ પેપર રહેશે. આ પણ MCQ હશે. તો 200 ગુણ છે, તેમાં પાર્ટ A અને પાર્ટ B આપણે જોયા. હજુ 100 ગુણનું લેખિત રહેશે, તે જોઈ લઈએ. તો પેપર 2 છે, જેમાં ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ, ભાષા કૌશલ્ય ગુજરાતી અને અંગ્રેજીનું જોવામાં આવે છે, જેમાં 100 માર્ક્સ હોય છે અને 3 કલાકનો સમય આપવામાં આવે છે. એટલે કે 180 મિનિટ તમને આમાં મળે છે. આમાં શું હોય તો પ્રથમ ગુજરાતી ભાષા સ્કિલમાં એસે એટલે કે નિબંધ લેખન હોય છે 350 વર્ડમાં, એના 30 ગુણ મળે છે. નિબંધના વિષય આપેલા હોય છે, તેમાંથી તમારે એક નિબંધ લખવાનો હોય છે 350 શબ્દોમાં. પ્રેસિઝ રાઇટિંગ એટલે કે સંક્ષિપ્તીકરણ હશે 10 ગુણનું. કોમ્પ્રેહેન્શન 10 ગુણનું. રિપોર્ટ રાઇટિંગ, કોઈ પણ પ્રકારનો એક રિપોર્ટ તમને તેમાં આપવામાં આવશે, રિપોર્ટ તમારે લખવાનો રહેશે, 10 ગુણનું રહેશે. લેટર રાઇટિંગ, પત્ર લેખન છે તે પણ 10 ગુણનું રહેશે. તો આ ગુજરાતીમાં બધું છે. પાર્ટ B એટલે કે પેપર બીજા માટે જે લેખિત છે, તેમાં આગળ પાર્ટ Bમાં છે તે ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ છે. અંગ્રેજી માટે પ્રેસિઝ રાઇટિંગ 10 ગુણનું, કોમ્પ્રેહેન્શન 10 ગુણ અને
ટ્રાન્સલેશન ગુજરાતીમાંથી અંગ્રેજી ટ્રાન્સલેટ કરવાનું રહેશે, એ 10 ગુણનું, એટલે 30 ગુણનું અહીં છે તે અંગ્રેજી પૂછવામાં આવશે અને 70 ગુણનું ગુજરાતી છે. તો એ મોટો ફાયદો છે. અંગ્રેજી ફક્ત 30 ગુણનું જ છે, ટોટલ 100 ગુણ છે તે આ રીતે થશે. તો આ લેખિત રહેશે, એ ખાસ યાદ રાખજો ને આમાં પણ 40% ઓછામાં ઓછા લઈ આવવા જરૂરી છે. મહત્વની તારીખો છે જે ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યા છે તે 3 ડિસેમ્બર 2025 થી 23 ડિસેમ્બર 2025 સુધી ફોર્મ ભરાયા અને ઓજસની વેબસાઇટ જે આ નીચે આપેલી છે તેના ઉપર ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તમારા જેટલા પણ મિત્રોએ પીએસઆઈમાં ફોર્મ ભર્યું હોય તે બધા જ મિત્રો સાથે આ વિડીયો શેર અવશ્ય કરી દેજો, જેથી તે સિલેબસ વ્યવસ્થિત સમજી અને તે મુજબ તૈયારી કરે તો તેને ઘણો બધો ફાયદો થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.